નમસ્કાર, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો વિકલ્પ છે, બે પ્રવાહીઓ A અને B ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી B માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે। તમે તારણ કાઢી શકો કે તો જવાબ આવશે A, પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે। બીજો વિકલ્પ, નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા, તો જવાબ આવશે B, ઓક્સિજન વાયુ એનોડ પાસે અને નાઇટ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે। ત્રીજો વિકલ્પ છે, કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ, તો જવાબ આવશે B, પહેલાં કરતાં વધી જાય છે। ચોથો વિકલ્પ, ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે? જવાબ આવશે A, ટીનનું। 5. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની, જવાબ આવશે D, રાસાયણિક અસર છે। છઠ્ઠો વિકલ્પ, નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? જવાબ આવશે B, ખાંડનું દ્રાવણ। 7. પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની પ્રક્રિયામાં કઈ ઊર્જાને કારણે પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં થાય છે? જવાબ આવશે D, વિદ્યુત ઊર્જા। 8. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? જવાબ આવશે D, આયનો। 9. તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે A, સિલ્વર નાઇટ્રેટ। 10. નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી? જવાબ આવશે D, આલ્કોહોલ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે? જવાબ આવશે રાસાયણિક। 2. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે, તો જવાબ આવશે ઋણ। ત્રીજી ખાલી જગ્યા, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ। 4. જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ તરીકે લેવો જોઈએ, તો કેથોડ। 5. બાથરૂમના નળ અને સાયકલની ઘંટડીનો દેખાવ ચળકાટવાળો બનાવવા તેમના પર ખાલી જગ્યાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? જવાબ આવશે ક્રોમિયમ। 6. પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એન્જિન ઓક્સિજન વાયુ ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે? જવાબ આવશે એનોડ। 7. જે દ્રાવણ તેનામાં રહેલ ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને ખાલી જગ્યા કહે છે? તો વિદ્યુત દ્રાવણ। 8. નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે? તો જવાબ આવશે અવાહક। 9મી ખાલી જગ્યા, નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ ખાલી જગ્યા પ્રકાશિત થઈ શકે છે? તો જવાબ આવશે LED। 10મી ખાલી જગ્યા છે, LED સાથે જોડાયેલ બે તારને ખાલી જગ્યા કહે છે? તો લીડ્સ। 11મી ખાલી જગ્યા, નળનું પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે? તો વાહક। 12મી ખાલી જગ્યા, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગ। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, વિદ્યુત ટેસ્ટરના પરિપથમાં LEDનું જોડાણ કરતી વખતે તેનો કયો તાર બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ? જવાબ આવશે લાંબો તાર। બીજો, પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગડર પર કઈ ધાતુનું આવરણ ચઢાવવામાં આવે છે? જવાબ આવશે ઝિંક। ત્રીજું, સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો ક્રોમિયમ। 4. સોની સસ્તી ધાતુના આભૂષણો પર શાનું પ્લેટિંગ કરે છે? તો જવાબ આવશે ચાંદી અને સોનું। 5. વિદ્યુત પ્રવાહની કઈ અસરને કારણે બલ્બ પ્રકાશિત થાય છે? જવાબ આવશે ઉષ્મીય અસર। પ્રશ્ન 4, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે, બધા દ્રાવણો વિદ્યુતના વાહક હોય છે? તો ખોટું। 2. LEDમાં અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર થાય
તો પણ તે પ્રકાશિત થાય છે, તો સાચું. 3. શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળતા બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે, તો ખોટું. 4. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ પર જમા થાય છે, તો ખોટું. 5. વિદ્યુત પ્રવાહ વિદ્યુત દ્રાવણમાં પસાર થતાં રાસાયણિક અસર ઉપજાવે છે, તો સાચું. 6. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ પર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે, તો ખોટું. 7. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સની ગતિના કારણે થતું નથી, તો સાચું. 8. LED એક વિદ્યુત ગોળો છે જે ટેસ્ટરમાં વપરાય છે, તો સાચું. 9. જે પ્રવાહી એસિડિક, બેઝિક કે ક્ષારયુક્ત હોય તે વિદ્યુતનું વાહક હોય છે, તો સાચું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, વિદ્યુત દ્રાવણોમાં કયા વિદ્યુતભાર વાહકો હોય છે? જવાબ આવશે વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ વિદ્યુતભાર વાહકો હોય છે. 2. વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ જણાવો. તો જવાબ છે વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે થાય છે. 3. ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? તો જવાબ આવશે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય. 4. તળાવના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કયા ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે? તો જવાબ આવશે કેથોડ ઇલેક્ટ્રોડ પાસે. 5. આલ્કોહોલ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? તો જવાબ આવશે આલ્કોહોલ વિદ્યુતનું અવાહક છે. 6. ધાતુ પદાર્થોમાં વિદ્યુતભાર વાહકો કયા હોય છે? તો જવાબ છે ધાતુ પદાર્થોમાં વિદ્યુતભાર વાહકો મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. 7. વિદ્યુત ટેસ્ટરના પ્રકાર જણાવો. તો પહેલું છે ટોર્ચ બલ્બ ટેસ્ટર. 2. LED ટેસ્ટર. 3. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. 8મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની 3 અસરો જણાવો. તો 1 છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. 2. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 3. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. 9. આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરશો? તો જવાબ છે આપેલ પ્રવાહીને પાત્રમાં રાખી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરના ઉપયોગથી તે વિદ્યુતનું વહન કરશે કે નહીં તે જાણી શકાય છે. 10. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો જવાબ છે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. 11. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તો જવાબ છે વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે. 12. વિદ્યુતનું સુવાહક એટલે શું? તો જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. 13. વિદ્યુતનું અવાહક એટલે શું? તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને વિદ્યુત અવાહક કહે છે. 14. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું? તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેની પાસે રાખેલ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનો અર્થ વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે તેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહે છે. 15. પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુઓનું નિર્માણ પામે છે? તો જવાબ આવશે નળના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે એનોડ પાસે ઓક્સિજન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ નિર્માણ પામે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ